પાક નુકસાનીના સર્વેને લઈ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડૂતોને અત્યારે એ જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે આખરે સર્વે થશે કે કેમ, ક્યારે સર્વેની પ્રક્રિયા પૂર્ણ થશે। હવે સમાચાર ખેડૂતો જાતે પણ નુકસાનીનો સર્વે કરી શકશે। જી હા, સરકાર સુધી આ નુકસાની પહોંચાડી શકાશે। મોબાઈલ એપ્લિકેશન થકી ખેડૂતો નુકસાનીનો સર્વે કરી શકશે। કૃષિ પ્રગતિ એપ્લિકેશન, ખેડૂતો એપ્લિકેશન ડાઉનલોડ કરી લે, તેના પર સર્વે અપલોડ કરી શકાશે। કૃષિ વિભાગે સર્વે અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી છે। રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર લોગિન કરીને ખેડૂતો પોતાનો નુકસાનીનો ભાગ બતાવી શકે છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, જે પ્રકારે વરસાદની સ્થિતિ છે અને મોટા પાયા પર આ વરસાદના કારણે કૃષિ નુકસાન થયું છે, રાજ્ય સરકારે સર્વે માટેના પણ આદેશ આપ્યા છે। આ વચ્ચે એક વિકલ્પ પણ ખેડૂતોને આપવામાં આવ્યો છે કે પાક નુકસાની અંગેનો સર્વે ખેડૂત પોતે જાતે કરી શકે, તે માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન જે છે તેના મારફતથી ખેડૂત પોતાના મોબાઈલ એપ્લિકેશનના મારફતથી પણ આ સર્વે કરી શકશે। ખેડૂતે મોબાઈલમાં એપ્લિકેશન મારફતે સેલ્ફ સર્વે કરવાનો રહેશે। આ માત્ર વિકલ્પ છે કે ખેડૂત જો આ પ્રકારનો સર્વે પોતે જ કરવા માંગતા હોય તો કરી શકે, બાકી રાજ્ય સરકાર દ્વારા તો કૃષિ નુકસાની અંગેનો સર્વે જે છે તે થવાનો જ છે। ખેડૂત પોતાની રીતે જો પાક નુકસાનીનો સર્વે કરવા માંગે છે તો તે માટે એક માર્ગદર્શિકા પણ કૃષિ વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે, જેમાં ખેડૂતે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબરથી લોગિન કરવાનું છે। ત્યારબાદ સ્થળ પર જઈને 100 મીટર વિસ્તારની અંદર જે ખેડૂત ખેતર જે છે તેની અંદર તેને ફોટા અપલોડ કરવાના છે। 2 ફોટા અપલોડ કરવાનો રહેશે। એક ફોટો આખા ખેતરનો હશે, જ્યારે બીજો ફોટો જે નુકસાની થઈ છે તેનો હશે। ખેડૂતે પાકનું નામ, વાવણી લાયક વિસ્તાર અને આ અંગેની તમામ ડિટેલ ફૂલફિલ કર્યા બાદ તે સબમિટ કરશે તો કૃષિ વિભાગને તે ડેટા સહિતનો જે નુકસાની અંગેનો આંકડો જે છે તે મળશે। જે ઓનલાઈન સર્વેની વાત થઈ રહી છે તેનો આ એક વિકલ્પ છે જે કૃષિ વિભાગ તરફથી ખેડૂતોને અપાયો। બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ। તો ખેડૂતો માટેનો આ મહત્વનો નિર્ણય કૃષિ વિભાગ તરફથી કરવામાં આવ્યો છે। જો ખેડૂતોને આશંકા છે કે ભાઈ એમના જે ખેડૂતનો જે ભાગ છે એ સર્વેમાં નહીં આવે, જો ટેકનોલોજીકલ સર્વે કરવામાં આવે છે અને એમાં જો એમને એવું કદાચ વિચાર લાગી રહ્યો છે કે એમાં કોઈ ક્ષતિ રહી જશે, તો ખેડૂતો પોતે એપ્લિકેશનની મદદથી પણ પોતાના ખેતરનો ભાગ છે એ દર્શાવી શકશે। જે પણ નુકસાન થયું છે એ સરકાર સુધી ખેડૂત જાતે જ પહોંચાડી શકશે।